આ મેં આમળા લીધા છે, ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લીધા છે અને કોરા પણ કરી લીધા છે. તો હવે આપણે આ ખમણી લીધી છે, તો આપણે એને આ રીતે છીણી લેવાના છે. તમે એવું થતું છે કે આ શું બનાવે છે, તો આપણે આને છીણ કરીશું. આમલા જે આપણે લીધા હતા ને એના મેં પીસીસ કરી લીધા છે. તો હવે આપણે મિક્સર જારમાં એને ક્રશ કરી લઈશું, એની ગ્રેવી જેવું કરી લઈશું. આ મિક્સર જાર લીધું છે, તો હવે આપણે એમાં ગ્રેવી કરી લઈશું. થોડા થોડા નાખીને કરવાની. હવે આપણે ગ્રેવી થઈ ગઈ છે, તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે બધી ગ્રેવી કરી લઈશું આપણે. આમાં થોડું પાણી પણ નાખવું પડે છે, તો આપણે થોડું પાણી નાખીશું, કારણ કે એમનું પાણી વગરના આમળા છે, બાફ્યા વગરના, તો ગ્રેવી ના થાય, એટલે આપણે થોડું પાણી પણ નાખીશું. હવે આપણે આ આમળાની ગ્રેવી બનીને તૈયાર છે. થોડાક આમળા મેં છીણી લીધા હતા, એ પણ તૈયાર જ છે. હવે આપણે એક આ પેનમાં તેલ ગરમ થવા મૂકીશું. આ મેં કઢાઈ ગરમ થવા મૂકી છે, તો આ ટોપરાનું તેલ છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં થોડું દિવેલ નાખીશું. તમે જે રીતનું નાખો એ નાખો, ન નાખો તો ખાલી ટોપરાનું તેલ હોય તો પણ ચાલે. આમ સરસવનું તેલ છે, એ પણ નાખીશું. સરસવનું ઓછું નાખવાનું, કારણ કે બહુ વધારે ગરમ હોય. થોડું આપણે તલનું તેલ પણ નાખીશું. સિંગ તેલ નાખીશું આપણે. હવે આપણે એમાં જે છીણેલા આમળા છે ને એ નાખીશું. ધીમે ધીમે નાખવાના, કારણ કે તેલ ઉભરાય, એટલે ધીમે ધીમે નાખીશું. આમળામાં પાણી છૂટે ને. આપણે છીણેલા કંઈ નાખી દીધા. હવે આપણે જે ગ્રેવી કરી છે ને એ પણ નાખીશું. ગેસ ફાસ્ટ રાખીશું.
એમાં આપણે મેથીનો ભૂકો નાખીશું. તમે આખી મેથી પણ નાખી શકો. કલોંજી લાયા છીએ તો કલોંજી નાખીશું આપણે. આ કલોંજી કહેવાય. આપણે કલોંજી વાળા કાળા કરે છે તો આપણે કલોંજી નાખીશું. હવે આપણે હલાવતા જઈશું અને બધી વસ્તુ નાખતા જઈશું. મીઠા લીમડાના પાન નાખીશું, એટલે કે કરી પત્તા. આપણે એમાં થોડો કડવો લીમડો પણ લીધો છે, એ પણ નાખીશું. આપણે કાંદા પણ નાખીશું. આને તમે ખમણીને અથવા તો ગ્રેવી કરી નાખી શકાય. અમે ભૂલી ગઈ હતી એટલે સમારી નાખીશું કાંદા. કાંદાથી ખોડો ન થાય. અને આપણે તેલ બનાવવાનું તો આપણે લોખંડની કડાઈમાં બનાવવાનું, કારણ કે એમાં આયરન હોય છે. હવે આને આપણે કલાક જેટલું ઉકાળી શકીએ, કારણ કે ત્યારે જ આપણું તેલ સારું બનશે. તો આપણે આમ હલાવતા જઈશું. ગેસ ચાલુ રાખીશું 1 કલાક સુધી. હવે તમે જોઈ શકો છો આપણું તેલ બનીને મસ્ત થઈ ગયું છે. આપણું આંબળાનું તેલ, અને એમાં આપણે ઘણા બધા મસાલા મિક્સ કર્યા છે. તો આપણે જે વિડીયો ચાલુ કર્યો હોય ત્યાર પછી મેં 500 ગ્રામ જેટલું પાછું તેલ નાખ્યું, અને આમળા અને મેથી, લીમડો બધું જ મારી જોડે પડ્યું હતું. એટલે આપણે લગભગ 2 લીટર જેટલું આપણે તેલ થઈ જશે. તો આપણું આ તેલ બનીને તૈયાર છે. તો વાળનો ગ્રોથ વધારે, વાળ તૂટતા અટકાવે, સી વિટામિન મળે, અને લીમડો પણ, મીઠો લીમડો પણ ગુણકારી છે. તો અને કાંદા એટલે કે ડુંગળી પણ નાખી છે. તો આપણને માથામાં ખોડો ન થાય તેના માટે ડુંગળી આપણે નાખી છે. અને મીઠા લીમડામાં પણ ઘણા ગુણ છે. તે મીઠો લીમડો પણ આપણા વાળનો ગ્રોથ વધારે છે. તો આ રીતે આપણું તેલ બનીને તૈયાર છે. તો હવે આને આ લોખંડની જ કડાઈમાં આપણે 24 કલાક સુધી આપણે આમાં રાખી મૂકીશું, ઠંડુ થવા દઈશું. તેમાં આયરન હોય છે, તેથી આપણે આમાં ને આમાં 24 કલાક સુધી રહેવા દઈશું. પછી આપણે બોટલમાં ભરીશું. તો આપણું તેલ બનીને તૈયાર છે. તો મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર લખજો. મારી રેસીપી લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં લખજો કે મારી રેસીપી કેવી લાગી. અને આ રીતે તમે પણ ઘરે જ તેલ બનાવો. ત્યારે આમળા સસ્તા છે, લીમડો પણ લગભગ મળી જ રહે છે, અને મેથી તો આપણે ઘરમાં હોય છે. કલોંજી આપણને કરિયાણાની દુકાનમાંથી મળી રહે છે. તો આ બધું આપણું ઘરનું જ હોવાથી આપણે ખાલી આંબળા બહારથી લાવવા પડે. તો આંબળા અત્યારે સસ્તા હોય છે. તો આ રીતે તમે પણ બનાવજો, અને મારી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આ આંબળાના તેલને 24 કલાક થઈ ગયા છે. તો હવે આપણે એને ગાળી લઈશું. આપણો મસાલો સરસ તેલને ચડી ગયો છે. તો હવે આ એક બાજુ મૂકી દઈએ કડાઈ, અને
આ રીતે એક બાઉલ લઈશું. ને એમાં આપણે આ ગવણી મૂકીશું. પછી આપણે એક કપડું લઈશું ને આ રીતે આપણે ગાળીશું. તો હવે આપણે કળચીની મદદથી ગાળીશું. થોડો આપણે મસાલો બહુ વધારે છે એટલે આપણે થોડો ગાળી આ રીતે તજેશું. હજુ એકવાર આપણે પછી બેવડું કપડું લઈ અને ગાળી લઈશું. આ રીતે આપણે બધું તેલ ગાળી લઈએ. હવે આપણે આમાં તેલ લઈ લીધું છે પાછું ફરીવાર, અને હજી આપણે આમાં બીજી વાર આપણે ગાળી લઈશું આ રીતે. અને આપણે આ કપડું ડબલ રાખ્યું છે, તો પહેલાં આપણે ગવણી મૂકીશું અને પછી આપણે આ કપડું મૂકીશું. પેલું એક જ વારનું મૂક્યું હતું સિંગલ કપડું, હવે આ ડબલ કરીને આપણે મૂક્યું છે. હવે આપણું તેલ ફરીવાર ગળી લઈશું આ રીતે. અંદરથી પાછું સાઈડમાં સરી ન જાય એ ધ્યાન રાખવાનું. ડબલ છે એટલે ધીમે ઉતરે છે. તો હવે જે છેલ્લો કચરો હશે ને એ નીકળી જશે બધો મસાલો. તો આપણે આ રીતે તેલ ગળી લઈએ. પછી એક દિવસ આ તપેલીમાં જ બાઉલમાં પડ્યું રહેવા દઈશું આપણે, પછી આપણે બોટલમાં ભરીશું. તો આપણે હવે બધું તેલ આ ગળણીમાં નાખી દીધું છે કડાઈમાંથી. હવે ધીમે જાય છે. તો આપણે બીજી વાર પણ તેલ ગાળી લીધું છે, બેવડું કપડું રાખી, અને હવે આપણે હજુ 12 કલાક આમાં રહેવા દઈશું. પછી આપણે બોટલમાં ભરી લઈશું. તો આ રીતે તમે પણ તેલ બનાવજો. ઘરનું ચોખ્ખું અને શુદ્ધ આયુર્વેદિક તેલ ઘરે બનાવી શકાય છે. હવે આપણે 11 થી 12 કલાક સુધી આપણે આ બાઉલમાં તેલ રાખી મૂક્યું છે, જે આપણે આંબળાનું અને બધો મસાલો મિક્સ કરીને બનાવ્યું તે. તો હવે આપણે એક બોટલમાં ભરી લઈશું. નીચે ડીશ મૂકીશું અને આ બોટલ લીધી છે આપણે. તો
એની ઉપર આ એક બોટલ છે ને એને મેં અહીંયાથી કટ કરી દીધી અને એને આ રીતે મૂકીશું. તમે પહેલાં ગરનાળા આવતા તો એવું વરનાળું હોય ને તો એનાથી ભરાય, પણ હવે તો એ ઓછા આવે. તો આપણે તો બીજા ઉપયોગમાં લેવાના ન હોય એટલે આપણી પાસે એવું નથી, તો અમે બોટલ લીધી છે. એનાથી હવે આપણે તેલ આમાં ભરી લઈશું આવી રીતે. ઉપરથી આપણે તેલ રેડીશું બોટલમાં. આ તમે આ કળશીથી તેલ રેડીશું તો જો તમને દેખાડું આ રીતે આપણી પાસે આવી બોટલ હોય એને કટ કરી અને આ રીતે ભરી લેવાનું. આ તેલ તમે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સુધી આ તેલને કશું જ ન થાય. તો આપણે એકવાર બનાવી અને સ્ટોર કરી શકાય છે. અને જાજુ બનાવી રાખો તો 3 થી 4 વર્ષ સુધી આપણે કંઈ માથાકૂટને ભરીને સ્ટોર કરી રાખવાનું અને વારે વારે બનાવવાની માથાકૂટ નહીં. તો આ રીતે આપણે તેલ ભરી લઈએ બોટલમાં. તો હવે આપણે આ બોટલ ભરાઈ ગઈ છે તે તમે જોઈ શકો છો. આ હવે થોડું વધ્યું છે એ આપણે બીજી બોટલમાં ભરી લઈશું. જો આ બોટલ આપણી આખી ભરાઈ ગઈ છે. તો એક બોટલ આપણે લેતા આવીએ અને બીજી બોટલમાં ભરી લઈએ. બીજી બોટલ આટલી થઈ છે. તો આપણે હવે બંને બોટલ ઢાંકી અને સ્ટોર કરીને મૂકી દઈએ. તો આપણી આ બંને બોટલ તેલની ભરી લીધી છે. તો તમે પણ આ રીતે બનાવજો. આ મારી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો હવે આપણે ચાલો રજા લઈએ. તો આપણે મળીશું આવતા વિડીયોમાં.